ભાજપના યુવા નેતા પર જીવલેણ હુમલો, રાજકીય વાતાવરણ ગરમાયું। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ભારે ચકચાર મચાવતી ઘટના સામે આવી છે, જ્યાં ભાજપ યુવા મોરચાના જિલ્લા કોઓર્ડિનેટર વિઘ્નેશભાઈ પંડ્યા પર જીવલેણ હુમલો થયો છે। હુમલાની ઘટના બાવળા તાલુકાના રજોડા ગામના રોડ પર બની હતી, જ્યાં બુકાની ધારી 3 શખ્સો બાઇક પર આવી વિઘ્નેશભાઈ પંડ્યા પર ધારો કર્યો હતો। અનધિકૃત રીતે હુમલો કરતા શખ્સોએ ધારદાર હથિયારોથી ઘાતક ઈજા પહોંચાડી હતી। વિઘ્નેશભાઈ પંડ્યાને પહેલા બાવડા આરોગ્ય કેન્દ્ર લવાયા હતા અને પછી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, જો કે ફરિયાદીનો આક્ષેપ છે કે પોલીસે યોગ્ય રીતે ફરિયાદ જ લીધી નથી। થોડા દિવસો અગાઉ જ વિઘ્નેશભાઈ પંડ્યાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી બાવડામાં છેલ્લા 10 વર્ષથી વિકાસ ન થતા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો। તે જ પત્રમાં તેમણે અમિત શાહને બાવડા વોર્ડ નંબર 1 થી 7 સુધી પદયાત્રા કે રોડ શો માટે આમંત્રણ પણ પાઠવ્યું હતું। હવે મોટો સવાલ એ ઉઠે છે કે શું આ હુમલો વિઘ્નેશભાઈના ખુલ્લા રજૂ કરાયેલા મુદ્દાઓના પરિણામ રૂપે થયો છે? સમગ્ર મામલે બાવડા પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે। રિપોર્ટ શેરીફ ખાનજી। મારું નામ જિગ્નેશ નરેન્દ્રભાઈ પંડ્યા, બાવળાનો રહેવાસી છું અને ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લા યુવા મોરચાની અંદર મારી કોઓર્ડિનેટર તરીકેની જવાબદારી છે। જે આ ઘટનાક્રમ ગઈકાલે બન્યો એ સંદર્ભે આપ મીડિયા મિત્રોને જણાવવાનું કે ગઈકાલે હું ચાંગોદર મારી બીજી એક ઓફિસ છે, એ મારા ઘરેથી ચાંગોદર ઓફિસ હું જઈ રહ્યો હતો, ત્યારે અચાનક પાછળથી એ ખબર નહીં કઈ જગ્યાએથી આવ્યા, પણ અચાનક જ તે મારો ફોન ચાલતો હતો વચ્ચે રસ્તામાં, અને એ દરમિયાન જ અચાનક મારી ઉપર 2-3 બુકાનીધારીઓએ એ મને હુમલો કર્યો। એમાં એક જણ પાસે ચપ્પુ હતું અને એક જણ પાસે રોડ હતો, લોહાનો રોડ હતો, લોખંડનો, અને બીજા પાસે કઈ શું હતું એ ખબર નહીં, કારણ કે અચાનક જ જે 30-40 સેકન્ડ કે એટલામાં બની ગયો આખો ઘટનાક્રમ। એમાં મારો અચાનક મારી ઉપર હુમલો કરી દીધો, પણ મેં મારા બચાવમાં મેં એ ત્રણેય સામે બાદ પડી। એમાં લગભગ એકાદ જણે કદાચ દારૂ પણ પીધેલ હતો એવું મને લાગ્યું, કારણ કે જે છરી જેને મારતો હતો મને એને દારૂ પીધે હોય એવું લાગ્યું મને। એને મને જે મારા પેટમાં છરી મારવાની કોશિશ કરી, જાનથી મારી નાખવાની કોશિશ કરી, અને એ મેં મારા બચાવમાં એને સાથે ધક્કો મારીની જગ્યાએ જે પેટમાં છરી જે આમ મારવાની જગ્યાએ આમ 2-3 લહડકા આમ મારા આખું શર્ટ બટ બધું ફાટી ગયું હતું। એ લહડકા મારા શરીર હાથ ઉપર આવ્યા અને થોડાક શરીરના ભાગે આવ્યા, અને એમ મને લોહી લોહણ થઈ ગયો તે વખતે, હાથમાં આખું બધું ચીરા પડેલા હતા। અને બીજું કે મેં પ્રતિકાર કર્યો અને મને બીજા એક ભાઈએ એક જણાએ ચપ્પોથી, બીજા જણે મને પાછળ એક રોડથી માથામાં અને જે બોથડ પ્રદેશ કે એક માર્યું, અને એક જણાએ પગમાં જે થાપાના ભાગે ત્યાં મને એક માર્યું લોખંડના છે સળિયા વડે, અને લગભગ એ દરમિયાન ઝપાઝપી મારા હામામી થઈ। એ દરમિયાન મને પછી 2 જણાએ ધક્કો મારી અને પાણીના ખાબોચિયામાં મને પાડી દીધો, અને એ દરમિયાન મને જે પાછળના ભાગે વાગ્યું એ દરમિયાન મને થોડું ભાન ના રહ્યું અને હું એ દરમિયાન પડી ગયો। એ દરમિયાન અચાનક જ એ જે બુકાનીધારીઓ હતા એમનું જે સાધન હતું એ ચાલુ જ રાખ્યું હતું, અને અચાનક 4 જતા રહ્યા, એ કંઈ ખબર પડી નહીં ક્યાંથી આ કઈ જગ્યાએ જતા રહ્યા એ કંઈ મને ખ્યાલ નહીં। પણ આ જે હુમલો છે એ એક પૂર્વ નિયોજિત આયોજન હોય એવું મને લાગે છે, કારણ કે છેલ્લા 2-3 દિવસથી નાની મોટી ધમકીઓ મળતી હતી। મારી એક જ માંગ છે સાહેબ કે આની તટસ્થ તપાસ થાય, મારી આખી એફઆરઆઈ પૂરેપૂરી મારે જે પૂરેપૂરી ડિટેલ માહિતી લખાવી છે સાહેબ। ઉચ્ચ કક્ષાએ અમે એસપી સાહેબ સુધી જશું સાહેબ, આઈજી સાહેબ સુધી જશું, એસપી સાહેબ સુધી જશું, અને પૂરેપૂરી અમારી માહિતી જ્યાં સુધી સાચી માહિતી અમને અમારી લેવામાં નહીં આવે ત્યાં સુધી અમે એફઆરઆઈ પણ નોંધાવવાના નથી સાહેબ। ના, એવું હું આક્ષેપ નથી કરતો સાહેબ, પણ મને એવું લાગ્યું કે મારી પૂરી માહિતી હજુ અંદર નથી, એટલે મેં એમને એવું કીધું કે મારા વકીલ થ્રુ અમે એ એફઆરઆઈ નોંધાવીશું, બાકી હું કોઈ ઉપર આક્ષેપ કરવા નથી માગતો સાહેબ।